ગુડ મોર્નિંગ બગા. હવે કેવું પાંચમા ચેપ્ટરની અંદર થિયરિકલ ટોપિક છે બધા, અને જેમ ટોપિક ચાલતા જેમ સમજતા પણ જતા હશો અને તૈયાર પણ થઈ જતા હશે, બરાબર? કોઈ તકલીફ પડતી નહીં હોય. સરળ ચેપ્ટર છે. આખું ચેપ્ટર અર્થે થિયરિકલ ટોપિક તરીકે આવી જ જશે અને કન્ટિન્યુ થઈ જશે. જે લાસ્ટ ટાઈમ આપણે ચર્ચા કરી ગયા હતા ત્યાંથી આગળ વધીએ તો જીઓલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન સમજાવો. તો હવે કોના ઉપરની થિયરી સમજવી છે બેટા? તો જીઓલાઇટ વિશે સમજવું છે. તો જીઓલાઇટ એક ખૂબ જ અગત્યના ઉદ્દીપકો તરીકે જોવા મળે છે, અને આવા ખૂબ જ અગત્યના ઉદ્દીપક તરીકે જીઓલાઇટ જોવા મળતા હોય તેને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન કેમ કહેવામાં આવે છે? તો પહેલાં એ શબ્દની થોડી સમજૂતી સમજી લઈએ કે ભાઈ આ પ્રકારના ઉદ્દીપકો પ્રક્રિયકો જે ઉદ્દીપકની છિદ્ર રચના અને પ્રક્રિયકને નિપજના અણુના કદ ઉપર આધાર રાખે છે તેને આકાર વર્ણનાત્મક ઉદ્દીપકો કહે છે. આ પ્રકારની ઉદ્દીપકની પ્રક્રિયા કોના ઉપર આધાર રાખે? ઉદ્દીપકની સપાટી ઉપર રહેલી તેની છિદ્ર રચના ઉપર આધાર રાખે. તો એક બાબત કઈ બેટા? છિદ્ર રચના. અને બીજું કયું? પ્રક્રિયક અને નિપજના અણુના કદ ઉપર આધાર રાખે. તો તેને આકાર વર્ણનાત્મક ઉદ્દીપક કહે છે. સમજાવું બોલે તો સમજો. દાખલા તરીકે અહીંયા આગળ કોઈ ઉદ્દીપક છે, એ ઉદ્દીપકની સપાટી પર આ છિદ્ર છે. ઓકે, હવે આ છિદ્ર હોય તો પ્રક્રિયક અને નિપજની ગોઠવણી એ છિદ્રના અનુરૂપ અંદર થવી જોઈએ. દાખલા તરીકે છિદ્ર રચના આવી છે, સમજો બેટા, અને એની અંદર દાખલ થતો પ્રક્રિયક આવો છે. તો બોલો આ પ્રક્રિયક આ છિદ્રમાં સેટ થઈ શકે? ના થઈ શકે. તો પછી આ એના જેવી જ રચના ધરાવતો હોવું જોઈએ તો અંદર સેટ થઈ જશે. તો આ ના થઈ શકે, અશક્ય છે. તો મતલબ કે આ ઉદ્દીપકો કેવા કહેવાય બેટા? આકાર વર્ણનાત્મક ઉદ્દીપકો તરીકે ઓળખવામાં આવે છે. તો બોલો આકાર વર્ણનાત્મક ઉદ્દીપક કોને કહીશું? ક્લિયર છે બેટા? તો આવા જીઓલાઇટ જે છે ને એ ખૂબ જ સારા એવા આકાર વર્ણનાત્મક ઉદ્દીપકો છે. તેમની રચના મધપૂડા જેવી હોય છે. મતલબ જીઓલાઇટની સપાટી ઉપર મધપૂડાની ઉપર જે છિદ્રો હોય ને એના જેવા છિદ્રો હોય છે. તમને થાય મધપૂડાની ઉપર કેવા છિદ્રો હોય? તો આ ટાઈપના છિદ્રો હોય છે. હવે અમે જે દર્શાવ્યું એ સમજીને ક્લિયર કરી દેજો બેટા. અને કોઈ જગ્યાએ મધપૂડોમાં માખીઓ ઉડી ગઈ હોય ને મધપૂડો જુઓ તો જોજો ધ્યાનથી, આવી છિદ્ર રચના હશે, બરાબર? પણ કેવી છિદ્ર રચના ચલો જોઈએ. અને મધપૂડો હોય ને પથ્થર ના મારતા પડે, નહીતર આખા ગામમાં બધાને દોડાવશો, બરાબર ને? તો મતલબ કે આવી છિદ્ર રચના જોવા મળતી હોય છે. હવે આની બંધારણ રચના કોની બનેલી હોય છે? તો એલ્યુમિનો સિલિકેટની સૂક્ષ્મ છિદ્ર રચનાઓ છે કે જેની અંદર કેટલાક સિલિકોન પરમાણુનું એલ્યુમિનિયમ પરમાણુ વડે વિસ્થાપન થયેલું હોય છે. ઓકે બેટા? તો આ એલ્યુમિનો સિલિકેટ તરીકે જોવા મળતા હોય છે. દાખલા તરીકે સિલિકેટ હોય તો SiO2 હોય. ઓકે બેટા? હવે આ સિલિકેટ બન્યા, હવે એની અંદર જ્યારે એનો આયન બને ત્યારે SiO4 બને. 11માં વાત કરી ગયેલા છે. ઓકે, તો SiO4 બને. આ સિલિકેટ છે. પણ AlO4 બને જે એલ્યુમિનેટ બનતા હોય છે. તો આ સિલિકેટ અને એલ્યુમિનેટ આ બે ભેગું થાય તો એના કારણે ત્યાં આગળ સિલિકોનની જગ્યાએ એલ્યુમિનિયમ આવી જાય. તો ખરેખર આખી રચના આવી હોય ઓક્સિજન 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 ઓક્સિજન, 4 ઓક્સિજન થઈ ગયા. ફરીથી સિલિકોન, ઓક્સિજન ઓક્સિજન ઓક્સિજન, સિલિકોન ઓક્સિજન ઓક્સિજન ઓક્સિજન. મતલબ જુઓ, સિલિકોન ઓક્સિજન સિલિકોન ઓક્સિજન ફરીથી સિલિકોન, મતલબ કન્ટિન્યુ આવી રીતે બને. તો અહીંયા જેવું એવું જ છે. જુઓ, ઓક્સિજન સિલિકોન ઓક્સિજન સિલિકોન ઓક્સિજન, તો કન્ટિન્યુ આખી રચના આવી બને. પણ અહીંયા આગળ કોઈ પણ જગ્યાએથી બહુ થોડા પ્રમાણમાં, વધારે નહીં, સિલિકોનની જગ્યાએ એલ્યુમિનિયમ આવી જાય. અને જો સિલિકોનની જગ્યાએ એલ્યુમિનિયમ આવે તો એલ્યુમિનિયમ પછી ઓક્સિજન પછી પાછું સિલિકોન, આવી રચના બની જાય. ઓકે બેટા? તો આવું એક માળખું ધરાવે છે. અને એ માળખું કેવું હોય છે બેટા? ત્રિપરમાણવીય જાળી રચના ધરાવે છે. ત્રિપરમાણુ જાળી રચના મતલબ આ જાળી રચના જે છે એ હવે આગળ વધતી જાય. સમજ્યા? તો આ જાળી રચનામાં આગળ વધતી જાય તો એ રચના કેવી કહેવાય બેટા? ત્રિપરમાણવીય જાળી રચના કહેવાય.
તો આ રીતે આવી કન્ટિન્યુ રચના આગળ વધે જ જાય, જેને આપણે ત્રિપરમાણીય જાળી રચના તરીકે ઓળખીશું. અને એ શું કહેવાય? જીઓલાઇટ. અને આવી જાળી રચના બની, એમાં વચ્ચે જેવા છિદ્રો બન્યા. દેખાય બેટા? તો આવા છિદ્રોની ગોઠવણી આ પ્રમાણે બનતી. કમ્પ્લીટ. તો આ જીઓલાઇટ છે. હવે જીઓલાઇટમાં ભાગ લેતા પ્રક્રિયકો નિપજોના કદ અને આકાર ઉપરાંત જીઓલાઇટના છિદ્રોને પોલાણ ઉપર આખી પ્રક્રિયાનો આધાર રહેલો હોય છે. તો આખી પ્રક્રિયાનો આધાર કોના ઉપર છે? પ્રક્રિયકના અણુના કદ, નિપજના અણુના કદ. બરોબર? તો અહીંયા આગળ આપણે ક્લિયર કરી બેટા. તો પ્રક્રિયક અને નિપજના કદ ઉપરાંત તેનો આધાર કોના ઉપર હોય? તો જે જીઓલાઇટ હોય એની છિદ્ર રચના ઉપર આધાર રાખે. બરાબર? અને તેના પોલાણ ઉપર. મતલબ કે છિદ્ર બને એની અંદર પોલાણ કેવું છે, આ છિદ્ર રચના કેવી છે, એના ઉપર આધાર રાખે છે, જેના કારણે આપણે એને આકાર વર્ણનાત્મક ઉદ્દીપકો કહીએ છીએ. આવા જીઓલાઇટ જે છે ને એ કુદરતમાંથી પણ મળે છે અને કૃત્રિમ રીતે પણ બનાવી શકાય છે. બંને રીતે જીઓલાઇટ પ્રાપ્ત થઈ શકતા જોવા મળતા હોય છે. હવે આવા જીઓલાઇટ જે છે ખૂબ અગત્યના છે, જેના કદ કેટલા હોય છે. તો જીઓલાઇટના અણુના કદ કેટલા હોઈ શકે બેટા? તો એ માટે પણ થોડી પ્રાથમિક માહિતી આપણે અહીંયા આગળ સમજવાનો પ્રયત્ન કરીશું. તો અહીંયા આગળ ધ્યાન આપો કે ભાઈ જીઓલાઇટના જે અણુરચના બનતી હોય એની અંદર આ પોલાણ હોય ને તેના કદ 260 થી 740 પિકોમીટરની વચ્ચેના હોય છે. સમજ્યા બોલે? તો આ બાબત ધ્યાન રાખવાની. હવે આ જીઓલાઇટ જે છે એનો ઉપયોગ કરતા હોઈએ ને ત્યારે આ છિદ્ર રચના જે છે એની અંદર હવામાનો ભેજ, ઓક્સિજન આ બધું અંદર ભરાઈ ગયું હોય. તો જ્યારે પણ એનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરે ત્યારે એના અંદરથી શું કરવું પડે? આ પાણી, ઓક્સિજન આ બધું કાઢી દેવું પડે. મતલબ એનું નિર્જલીકરણ, મતલબ એની અંદરથી શું કરી દેવું પડે બેટા? તો અહીંયા આગળ જલીકરણ પામેલું પાણી દૂર કરી દેવું પડે, મતલબ નિર્જલીકરણ કરી દેવાય. સમજ્યા બોલે? તો જીઓલાઇટ માટે આ વાત ધ્યાનમાં રાખજો અને સમજી લેજો. હવે આપણને એમ થાય કે છિદ્ર રચના કેમ અગત્યની છે, પ્રક્રિયકના નિપજના અણુના કદ કેમ અગત્યના છે? તો અહીંયા આગળ સ્પષ્ટ વાત ક્લિયર થાય છે કે ભાઈ 740 પિકોમીટર, દાખલા તરીકે આપણા પ્રક્રિયકના અણુનું કદ એ 810 પિકોમીટર હોય તો આ મોટા કદનો અણુ એ નાના કદના છિદ્રમાં દાખલ થઈ શકે? શક્ય જ નથી. મતલબ જો પ્રક્રિયક અંદર દાખલ જ ના થાય તો ઉદ્દીપક ક્રિયા ના કરી શકે. કારણ કે આપણે હમણાં જ સમજી ગયા આગળના લેક્ચરની અંદર શું ક્લિયર કર્યું બેટા? કે પ્રક્રિયકના અણુઓ ઉદ્દીપકની સપાટી ઉપર દાખલ થાય અને જેના કારણે અંદર પ્રક્રિયા થઈ નિપજ બને. પરંતુ છિદ્ર કરતા પ્રક્રિયકના અણુનું કદ મોટું હોય તો પ્રક્રિયા શક્ય જ નથી. આ અંદર દાખલ જ નહીં થઈ શકે. ચલો માની લો કે ભાઈ પ્રક્રિયકનું કદ 300 પિકોમીટર છે પણ નિપજનું કદ 900 પિકોમીટર હોય તો નિપજનું કદ મોટું હોય તો એવી નિપજ અંદર બની જ ન શકે આ છિદ્રોમાં, જેના કારણે ત્યાં આગળ એવા પ્રક્રિયક અને નિપજના અણુના કદ ઉપર આધાર રાખે છે. તો કદ કેવી રીતે અગત્યનું છે? તો આટલી જે વાત કરી એના પરથી આઈડિયા ક્લિયર થઈ જશે. ઓકે બેટા? હવે આવું પાણી દૂર કરો, એના છિદ્રો બધા ખુલ્લા થઈ જાય પછી આમાં જીઓલાઇટનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ કરવામાં આવે છે. તો ક્યાં ઉપયોગ કરી શકીએ? તો એનો ઉદ્દીપક તરીકે પેટ્રો રસાયણની અંદર જીઓલાઇટ એ ZSM5 તરીકે વપરાય છે. મતલબ ZSM5 એક જીઓલાઇટ છે. પેટ્રો રસાયણમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે અને પેટ્રો રસાયણમાં જો તેનો ઉપયોગ કરીએ તો આલ્કોહોલ જે છે એનું નિર્જલીકરણ કરી સીધું ગેસોલિનમાં રૂપાંતરણ કરી શકે છે. ગેસોલિન એટલે પેટ્રોલ કહેવાય. તો આલ્કોહોલ જે છે એનું નિર્જલીકરણ કરી અને સીધું જ પેટ્રોલમાં કન્વર્ટ કરવું હોય તો એના માટે ZSM5 વપરાય છે. તમને એમ થાય કે સાહેબ આવું જ કરીએ તો સારું નહીં? હા બેટા, બની શકે છે પણ કોસ્ટલી પડે. પેલી વસ્તુ જે આપણે ક્રૂડ ઓઇલમાંથી પેટ્રોલ મેળવીએ, ડીઝલ મેળવીએ છીએ એ કેવું છે બેટા? એ કુદરતી વસ્તુ છે. કુદરતમાંથી કાઢ્યું એટલે સીધું કાઢીને આપણે લઈ લીધું, પછી એને ખાલી છૂટા પાડવાની પ્રોસેસ કરવાની. આની અંદર તમારે રો મટીરિયલ જોઈએ, ઉદ્દીપક પણ જોઈએ અને પ્રક્રિયા પણ કરવી પડે. તો એનો મતલબ શું થયો? મોંઘું પડે. આલ્કોહોલ પણ જોઈએ, ઉદ્દીપક પણ જોઈએ અને નિર્જલીકરણ કરવા માટેની ક્રિયા, એની પ્રોસેસ પણ કરવી પડે. અને બધી પ્રોસેસ કરો તો એ જે પેટ્રોલ મળે એ કેવું મળશે બેટા? મોંઘું પડે. ઓકે? તો એ થોડું કોસ્ટલી છે. આ ઉપરાંત બીજી વાત કરીએ કે હાઇડ્રોકાર્બન જે છે એના સંયોજનનું મિશ્રણ આપતા હોય છે. ત્યાર પછી બીજી વાત કરીએ બેટા કે હાઇડ્રોકાર્બનના વિભંજનની ક્રિયા માટે પણ વપરાય છે. બરોબર? તો હાઇડ્રોકાર્બનના વિભંજનનો મતલબ તોડી દેવું.
કેવી રીતે સમજી લો, દાખલા તરીકે તમે કોઈ જગ્યાએથી જમીનમાંથી કોઈ ક્રૂડ કાઢ્યું, એમાં પેન્ટેન મળ્યો. પેન્ટેનનો મતલબ કેટલા કાર્બન? 5 C5H12. તો CH3 CH2 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 CH3. આ વાત સમજવાની છે બેટા, કે ભાઈ આપણે તો ખાલી એટલું જ યાદ રાખવાનું છે, હાઇડ્રોકાર્બનનું વિભંજન કરવું. વિભંજન કરવું મતલબ તોડી દેવું. આ હાઇડ્રોકાર્બન છે, આમાં અણુઓની સંખ્યા કાર્બનની સંખ્યા 5 છે. પેન્ટેન છે. હવે પેન્ટેનનો ઉપયોગ લગભગ સીધો ક્યાંય થાય નહીં. તો પછી શું કરીએ બેટા, કે આપણે જાણે કે એલપીજી જે છે એમાં શું હોય, તો બ્યુટેન છે. અને સીએનજીમાં શું હોય, તો મિથેન છે. તો હવે તમે વિચારો, બ્યુટેનમાં 4 કાર્બન હોય અને મિથેનમાં 1 કાર્બન હોય, તો ટોટલ 5 થઈ ગયા. હવે આ પેન્ટેન છે એને અહીંથી તોડી દઈએ અને 1 કાર્બન વાળો ભાગ અલગ કરીને 4 કાર્બન વાળો ભાગ અલગ કરી દઈએ, તો આ બની જાય બ્યુટેન, મતલબ એલપીજી બની જાય, અને આ મિથેન મતલબ સીએનજી બની જાય. તો મતલબ બંને ઉપયોગી ઘટકો બનાવી શકાય. તો આ ક્રિયા આખી કોના આધારે કરીએ આપણે બેટા? જીઓલાઇટના આધારે. તો જીઓલાઇટ આ રીતે ઉપયોગી છે, આપણે સમજી શકીએ છીએ. બરોબર, તો આ બાબત ધ્યાન રાખવાની. હવે એક નેક્સ્ટ પ્રશ્ન જે છે એની ચર્ચા કરવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન આપો. હવે બેટા ઉત્સેચક ઉદ્દીપન વિશે સમજાવો, એ ટોપિક ઉપર ફોકસ કરવો છે. ઉત્સેચકો છે શું? તો નાઇટ્રોજન યુક્ત જટિલ કાર્બનિક સંયોજન છે, અને નાઇટ્રોજન યુક્ત જટિલ કાર્બનિક સંયોજન હોય તો ખરેખર એ પ્રોટીન છે, મતલબ પ્રોટીનના બનેલા હોય છે. ઓકે બેટા. હવે આવા ઉત્સેચકો ક્યાંથી મળી શકે? તો સજીવ, વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા તે ઉત્પન્ન થતા હોય છે. અને તે ઉત્પન્ન થતા હોય તો જેના કારણે આપણા શરીરમાં, એટલે કે પ્રાણીઓના શરીરમાં અને વનસ્પતિમાં ચાલતી ઘણી બધી જૈવિક ક્રિયાઓ માટે આવા ઉત્સેચક અગત્યના છે, મતલબ પ્રોટીનના બનેલા છે. જો પ્રોટીનના બનેલા હોય તો આવા ઉત્સેચક ખૂબ જ વિરાટ અણુ છે. વિરાટ અણુનો મતલબ ખૂબ મોટા અણુ છે, જેના કારણે તેના આણ્વીય દળ ઊંચા છે. તેના આણ્વીય દળ કેવા હોય બેટા? ઘણા ઊંચા હોય છે. બરાબર. ઘણી વખત તેના અણુભાર લાખ હોય. 1 લાખ, એક અણુનો અણુભાર 1 લાખ હોય. એટલા બધા મોટા અણુઓ હોય છે. સમજે બેટા? તો અહીંયા આગળ આ બાબત સમજી શકીએ છીએ. હવે આવા ઉત્સેચકો જે છે એને પાણીમાં નાખી દેવામાં આવે તો એની અંદરથી કલીલ બની જાય છે. શું થશે? કલીલ બનશે. તો તમને પ્રશ્ન થશે બેટા કલીલ એટલે શું? તો આ જે ઉત્સેચકનો ટોપિક પતશે તરત કલીલ જ ભણવાનું છે. બરાબર. એટલે આના પછીના ટોપિકમાં કલીલ વિશે ભણીએ છીએ, એટલે બહુ ટેન્શન કરતા નહીં. બરાબર. તો પાણીમાં નાખવાથી કલીલ ઉત્પન્ન કરે છે. હવે આવા ઉત્સેચકો ઘણા બધા અસરકારક હોય છે, જેથી વનસ્પતિને પ્રાણીઓના શરીરમાં થતી ઘણી બધી ક્રિયાઓ જે છે એ ઉત્સેચકો દ્વારા ઉદ્દીપિત થતી હોય છે. કઈ કઈ ક્રિયાઓ થાય આપણે પાછળ ઉદાહરણ લઈએ છીએ. બરાબર. હવે ઉત્સેચકો દ્વારા આવી ક્રિયાઓ ઉદ્દીપિત થતી હોય તો જેના કારણે આપણા શરીરમાં ચાલતી જૈવિક પ્રક્રિયાઓને ઝડપી બનાવે. આપણા શરીરમાં કોઈ ક્રિયા ચાલતી હોય તો એ ક્રિયાને આવા ઉત્સેચકો ઝડપી બનાવી દે, ઝડપથી પૂરી કરાવી દે. અને જો આવી ક્રિયાઓ ઝડપી બને તો જેના કારણે આપણું જીવન ટકી રહે છે. શું થાય બેટા? આપણું જીવન ટકી રહે છે. કેમ? કારણ કે ઉત્સેચકો દ્વારા પ્રક્રિયા ઝડપી થઈ ગઈ. અને જો આ પ્રક્રિયા ઝડપી થાય તો જેના કારણે આપણે જીવન ટકાવી શકીએ છીએ. કમ્પ્લીટ. તો આવા ઉત્સેચકો જે વનસ્પતિ પ્રાણીઓમાં વપરાતા હોય છે, જેને જૈવ રાસાયણિક ઉદ્દીપકો કહે છે. તો ખરેખર ઉદ્દીપકો જ છે, પણ જૈવિક પ્રક્રિયામાં વપરાતા હોવાના કારણે આપણે એને જૈવ રાસાયણિક ઉદ્દીપકો કહીએ છીએ. હવે ઘણા ઉત્સેચકો જીવિત કોષોની અંદર શુદ્ધ સ્ફટિકમય સ્વરૂપે ઉત્પન્ન થતા હોય છે, અને આવા પ્રકારના ઉત્સેચકોનું સૌપ્રથમ સંશ્લેષણ કરવું હોય, મતલબ કૃત્રિમ રીતે પ્રયોગશાળામાં બનાવવા હોય, તો 1869ની અંદર એનું સંશ્લેષણ સૌપ્રથમ શરૂ થયું હતું. આવા ઉત્સેચકો સૌપ્રથમ સંશ્લેષિત સ્વરૂપે પ્રાપ્ત થવાનું શરૂ થઈ ગયું. તો આવા ઉત્સેચકો જે છે એ કયા કયા છે, તેના ઉદાહરણ કયા હોઈ શકે? તો આપણે સ્ટેપ બાય સ્ટેપ એના ઉદાહરણો સાથે આગળ વધતા જઈશું અને ક્લિયર કરતા જઈશું. બરાબર. તો સૌથી પહેલું ઉદાહરણ જે છે એમાં વાત સમજવી છે, તો ખાંડનું વ્યુત્ક્રમણ, મતલબ ખાંડના અણુને તોડી કાઢવાની ક્રિયા. હવે આ ક્રિયાની અંદર C12
H22O11 એટલે ખાંડ છે, સુક્રોઝ છે. ઓકે, એને પાણીમાં ઓગાળી દો. પાણીમાં ઓગાળે અંદર પ્રક્રિયામાં પાણી વપરાય છે. હવે આ ક્રિયા કરવી હોય તો ઇન્વર્ટેજ ઉત્સેચક વપરાય છે. શું કહે છે બેટા? ઇન્વર્ટેજ. હવે C6H12O6 aqueous પ્લસ C6H12O6 aqueous. બરોબર બેટા? તો હવે આપણે આ વાત જાણીએ છીએ. આગળ એક ટોપિકની અંદર આ સમીકરણ આપણે જોઈ ગયેલા છીએ. ઓકે બકા? તો મતલબ આ ગ્લુકોઝ છે ને આ ફ્રુક્ટોઝ છે, બરોબર? પણ આપણા માટે મેન છે કે ઇન્વર્ટેજ, જે ઉત્સેચક છે, જેના દ્વારા ખાંડના અણુ તૂટવાની ક્રિયા થઈ ગઈ, એટલે ખાંડનું વિતક્રમણ થયું કહેવાય. બરાબર? હવે આ જે ગ્લુકોઝ બન્યો એનું આગળ ઇથેનોલમાં રૂપાંતર થાય છે. તો હવે સેકન્ડ સ્ટેપ જોઈશું બેટા એનું. કયું? તો અહીંયા આગળ ગ્લુકોઝનું ઇથેનોલમાં પરિવર્તન. તો એ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ. તેના પર ગ્લુકોઝનું ઇથેનોલમાં પરિવર્તન. હવે ગ્લુકોઝ એટલે C6H12O6, એનું જલીય દ્રાવણ ઉત્સેચક તરીકે ઝાયમેજ વપરાય છે. આ ઝાયમેજ જે છે ને ઈસ્ટમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે, બરાબર? તો ઈસ્ટની અંદરથી ઝાયમેજ છૂટું પાડવામાં આવતું હોય છે, જે આપણે 11મા ચેપ્ટરમાંની થોડી ચર્ચા કરી હતી. યાદ છે ને બેટા? કે દ્રાક્ષની અંદર દ્રાક્ષને કચરી નાખીએ, તેના ઉપર ઈસ્ટ હોય અને એમાંથી ઝાયમેજ છૂટું પડે તો એ આ રીતે ગ્લુકોઝનું ઇથેનોલમાં રૂપાંતર કરી શકે છે. તો યાદ હોય તો આપણે ક્લિયર કરી ગયેલા છીએ, બરાબર? તો આ રીતે પ્રક્રિયા થશે. સમીકરણના સંતુલન માટે બંને જગ્યાએ 2 વડે ગુણી દો, તો એ પરિસ્થિતિમાં સમીકરણ સંતુલિત થઈ જશે. તો ધ્યાનમાં રાખજો. હવે આગળ એક બીજી વાત કરી બેટા, ત્રીજી, કે ભાઈ સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતર. સ્ટાર્ચનું સૂત્ર શું છે? C6H10O5. આના N અણુઓ લઈ લઈએ અને એની પાણી સાથે પ્રક્રિયા કરીએ. તો પ્રક્રિયા દરમિયાન C12H22O11 આ બન્યું માલ્ટોઝ. ઓકે બેટા? તો આ કાર્બન બહાર થાય તો બહાર કરવા માટે ડબલ કરવું પડે, મતલબ સ્ટાર્ચના અણુ આ રીતે ડબલ લઈ શકીએ છીએ. હવે આના N અણુઓ પ્રાપ્ત થાય તો પાણીના N અણુઓ વપરાશે. આ આખી ક્રિયા જે એની અંદર ઉત્સેચક મેન છે ડાયાસ્ટેજ. તો આ શું થશે બેટા? સ્ટાર્ચ અને માલ્ટોઝ. માલ્ટોઝ જે છે એનો અણુ આગળ તૂટી જ જશે અને માલ્ટોઝમાંથી પાછું ફરીથી ગ્લુકોઝમાં રૂપાંતર થશે. ઓકે બેટા? તો પ્રક્રિયા કન્ટિન્યુ આગળ વધી જાય છે. કમ્પ્લીટ? તો આ બાબત ધ્યાન રાખો. હવે એના પછી એક બીજી પ્રક્રિયા સમીકરણને સમજવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો કે ભાઈ યુરિયા જે છે એનું વિઘટન કરીને એમોનિયા કાર્બન ડાયોક્સાઇડમાં પરિવર્તન. તો હવે યુરિયા એટલે શું? તો યુરિયાનું સૂત્ર બીજા ચેપ્ટરમાં ક્લિયર કરી ગયા છે બેટા, NH2CONH2 યુરિયા, બરાબર? તો હવે આ યુરિયાનું જલીય દ્રાવણ બનાવી દો અને ત્યાર પછી તેને શું કરશો બેટા? પાણીમાં નાખી, મતલબ જલીય દ્રાવણ બને એટલે પાણી જ આવશે. ઉત્સેચક તરીકે અંદર યુરેઝ વપરાશે અને યુરેઝ ઉત્સેચક વાપરી ત્યારે યુરિયાનું વિઘટન થઈ જાય અને એ દરમિયાન એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ બનશે. સમજ્યા બેટા? ઓકે, સરસ. સંતુલનમાં અહીંયા 2 નાઇટ્રોજન છે તેથી અહીંયા 2 વડે ગુણી દઈએ છીએ. ઓક્સિજન હાઇડ્રોજન ચેક કરી લઈએ તો અહીંયા આગળ હાઇડ્રોજન 2 2 4 ને 2 6 તો 3 દુ 6. ઓકે, સંતુલન ક્લિયર, બરાબર? તો એક આ પણ ક્રિયા થતી હોય છે. તો આ ક્રિયા કેવી રીતે થઈ તેને આપણે અહીંયા આગળ સમજી ગયા અને ક્લિયર કરી. ઓકે બેટા? હવે આ માલ્ટોઝ બન્યો. મેં તમને હમણાં જ કહી દઉં કે માલ્ટોઝનું જળ વિભાજન આગળ થાય તો હવે આના પછીની પ્રક્રિયા જે છે એ આગળ સમજવાનો પ્રયત્ન કરીશું બેટા અને ક્લિયર કરી દઈએ. તો આ ક્રિયા કેવી છે, કયા પ્રકારની? તો હવે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તેના પર હવે બેટા માલ્ટોઝનું ગ્લુકોઝમાં પરિવર્તન કરવું હોય તો માલ્ટોઝ એટલે તો C12H22O11, બરાબર?
હવે એનું જલીય દ્રાવણ બનાવીએ એટલે અંદર પાણી હાજર હોય તો આની અંદરથી પ્રક્રિયા દરમિયાન મેં તમને કહ્યું હતું બેટા ગ્લુકોઝ મળે C6H12O6 સમજી ગયા તો ગ્લુકોઝ બની ગયું કાર્બન 12 છે આ ડબલ કરી દઈએ તો સંતુલન થઈ જશે પ્રક્રિયા થતી હોય તેના માટે ઉત્સેચક આવશે માલ્ટેઝ ઉત્સેચકના નામ સાથે યાદ રાખજો તો માલ્ટેઝ છે બરાબર તો તમે અહીંયા આગળ આ જે લીધું એ માલ્ટોઝ છે અને આ છે ગ્લુકોઝ ઓકે બેટા તો આ પ્રમાણે પ્રક્રિયા સરળતાથી આપણે ક્લિયર કરી શકીએ છીએ પાંચમું સમીકરણ સમજી ગયા બહુ સરળ છે ઇઝી છે ઇઝીલી આવડી જાય એવું છે બરાબર હવે આપણે પાચન ક્રિયા કરતા હોઈએ ત્યારે આપણા જઠરની અંદર એટલે કે હોજરીની અંદર પેપ્સિન ઉત્પન્ન થાય છે અને પેપ્સિન ઉત્પન્ન થતો હોય તો એ પ્રોટીનનું પેપ્ટાઇડમાં પરિવર્તિત કરી દેશે પ્રોટીનના અણુને તોડી કાઢે છે કોણ પેપ્સિન હવે ધ્યાન આપજો બેટા કે પ્રોટીન શું છે તો NHCO ફરીથી NHCO ફરીથી NHCO આવી એક લાંબી શૃંખલા બને અને જો આ રીતે લાંબી શૃંખલા બનતી હોય તો એની અંદરથી તમે એને શું કરશો પેપ્સિન વાપરો પેપ્સિન વાપરેલા શૃંખલા તૂટી જશે આ તૂટી ગઈ આટલો ભાગ તૂટ્યો હવે આ શૃંખલા મેં ખાલી આટલો ભાગ એમને દર્શાવ્યો છે બાકી આનો અણુભાર 1 લાખ આસપાસ હોય હવે 1 લાખ અણુભાર હોય તો આ શૃંખલા તો ઘણી બધી વિરાટ શૃંખલા બને અને શૃંખલામાં વચ્ચે વચ્ચે ટુકડા પડી જાય કોના કારણે પેપ્સિનના કારણે અને ટુકડા પડે તો એના કારણે સમરૂપાંતરણ થઈ જશે બેટા પેપ્ટાઇડમાં ઓકે તો પેપ્ટાઇડમાં પરિવર્તિત થઈ જાય છે જ્યારે આંતરડાની અંદર પેન્ક્રિયાટિક ટ્રિપ્સિન ઉત્સેચક એ પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતરણ કરે છે તો અહીંયા આગળ પેન્ક્રિયાટિક ટ્રિપ્સિન ઉત્સેચક વપરાય અને એ શું કરશે પ્રોટીનનું એમિનો એસિડમાં તો અહીંયા આગળ આપણે પેપ્સિન ઉત્પન્ન થાય એ પેપ્ટાઇડ બનાવે અને પેન્ક્રિયાટિક ટ્રિપ્સિન ઉત્સેચક બને એ એમિનો એસિડ બનાવી દેશે હવે એમિનો એસિડ સાદી સરળ રચના બની જાય હજુ પેપ્ટાઇડ કરતા સાદી સરળ રચના તો પેપ્ટાઇડ પછી આગળ શું વપરાય પેપ્ટાઇડ બની ગયું તો આગળ શું વપરાશે તો પેન્ક્રિયાટિક ટ્રિપ્સિન વપરાશે અને એ શું બનાવી દેશે એમિનો એસિડ તો એમિનો એસિડ મતલબ CH NH2 અને R તરીકે અલગ અલગ સમૂહ આવે એની ચર્ચા આપણે 14મા ચેપ્ટરમાં કરીશું ઓકે બેટા તો આ શું બની ગયું એમિનો એસિડ છે તો આ વાત પણ ધ્યાન રાખો હવે એક 7મું ઉદાહરણ લઈએ છીએ કે દૂધનું દહીંમાં પરિવર્તન હવે આ વાત આપણે બધા જાણીએ કે દૂધનું દહીંમાં પરિવર્તન કરવા માટે દહીં બને ત્યારે લેક્ટોબેસિલસ એ ઉત્સેચક લેક્ટોબેસિલસ બેક્ટેરિયાની અંદરથી ઉત્સેચક ઉત્પન્ન થાય છે ઓકે બેટા અને અહીંયા આગળ ઉત્સેચક જે છે એ લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે અને લેક્ટોબેસિલી ઉત્સેચક છે બે શબ્દો અલગ છે લેક્ટોબેસિલસ એટલે બેક્ટેરિયાનું નામ છે અને એની અંદરથી લેક્ટોબેસિલી ઉત્સેચક ઉત્પન્ન થાય અને ઉત્સેચક દૂધની ક્રિયા દહીંમાં પરિવર્તિત કરવા માટે કરે ઓકે તો આ પ્રમાણેની ક્રિયા થતી જોવા મળતી હોય છે તો અહીંયા આગળ ઉત્સેચકની આખી ક્રિયા જે છે એ કયા પ્રકારની છે કેવી રીતે થશે તો વાત સમજી ગયા ક્લિયર કરી ગયા હવે પાછળ એક કોઠો આપેલો છે એ કોઠો મેં આપણે પેમ્ફલેટમાં દર્શાવ્યો નથી પણ ધ્યાન આપજો બેટા કે ભાઈ ઉત્સેચકો ક્યાંથી પ્રાપ્ત થાય તો ઇન્વર્ટેડ ઉત્સેચક ક્યાંથી મળશે ઈસ્ટમાંથી મળશે જાઇમેઝ પણ ઈસ્ટમાંથી મળશે ડાયસ્ટેજ પણ માલ્ટમાંથી મળશે માલ્ટેજ પણ ઈસ્ટમાંથી મળશે યુરેઝ સોયાબીનમાંથી મળશે બરાબર અને પેપ્સિન એ આપણા જઠરમાંથી ઓઝરીમાંથી ઉત્પન્ન થશે તો કયા કયા ઉત્સેચકો ક્યાંથી સ્ત્રોત તરીકે મળતા હોય છે તો એ ટૂંકા પ્રશ્ન કે MCQમાં કોઈ જગ્યાએ આવો ટોપિક આવી જાય તે ટોપિક યાદ રાખજો અને ક્લિયર કરજો હવે ઉત્સેચક માટે એક બીજો અગત્યનો ટોપિક અહીંયા આગળ આપણે સમજવો છે અને એની ચર્ચા કરવી છે તો એ ટોપિક કેવો છે તો સમજીશું બેટા ધ્યાન આપજો અને સમજજો હવે બેટા એક આગળના પ્રશ્ન વિશે સમજવાનો પ્રયત્ન કરીએ ઉત્સેચકની વિશિષ્ટતાઓ સમજાવો શું વિશિષ્ટતાઓ ધરાવે છે તો એ ટોપિક ઉપર અહીંયા આગળ આપણે સમજવા માટેનો પ્રયત્ન કરીશું અને સમજીશું બેટા બરાબર હવે દરેક ઉત્સેચક જે છે ને એના માટે પહેલો ટોપિક લઈએ કે ભાઈ ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમતા ધરાવે છે
ખૂબ જ વિશિષ્ટ કાર્યક્ષમતા ધરાવે છે. મતલબ ઉત્સેચકનો એક અણુ પ્રતિ મિનિટે પ્રક્રિયકના 10 લાખ અણુનું નિપજમાં રૂપાંતર કરે છે. તો ખૂબ વિશિષ્ટ થઈ ગયું. આ તો ફક્ત ઉત્સેચકનો એક જ અણુ લીધો હોય ને તો એ શું કરશે? પ્રક્રિયકના 10 લાખ અણુનું નિપજમાં પરિવર્તિત કરી દેશે. તો એનો મતલબ શું છે બેટા? ઉત્સેચકની કાર્યક્ષમતા ખૂબ વધારે કહેવાય. બરોબર ને? તો અહીંયા આગળ એક અણુ 10 લાખ અણુનું રૂપાંતર કરી દે, મતલબ 10⁶ વડે ગુણી દેવાના. તમારે આ વાત યાદ રાખવાની. નીટમાં પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો શું ક્લિયર કરી શકે બેટા? કે ધારો કે તમે અહીંયા આગળ ઉત્સેચકના અણુઓ જે છે 10⁴ લઈ લીધા, 10,000 અણુઓ છે, તો કેટલા નિપજમાં રૂપાંતરણ કરી શકશે? 10⁻10. તો 10⁻10 પ્રક્રિયકના અણુનું નિપજમાં રૂપાંતર કરી શકશે. બરોબર? તો એક પોઈન્ટ આવો ધ્યાન રાખવાનો. તો આ પોઈન્ટ ક્લિયર કરી શકીએ. બરોબર? ચલો બીજું વાત કરીએ કે અહીંયા આગળ ઉત્સેચક જે છે ને એ ઉચ્ચતમ વિશિષ્ટ સ્વભાવ ધરાવે છે. તો એનો મતલબ કે દરેક ઉત્સેચક કોઈ પણ આપેલી પ્રક્રિયા માટે વિશિષ્ટ છે. કોઈ એક ઉત્સેચક કોઈ એક પ્રક્રિયા માટે ઉદ્દીપિત કરી શકાતો હોય તો તેના માટે જ તે ઉત્સેચક વપરાય. તેના સિવાય બીજો કોઈ પણ ઉત્સેચક તે પ્રક્રિયા માટે વાપરી શકાય નહીં. તો આનો મતલબ શું છે બેટા? યુરિયાનું વિઘટન કરવું હોય તો યુરેઝ વપરાય. તો યુરેઝ દ્વારા જ યુરિયાનું વિઘટન થાય. પછી આપણે કંઈક માલ્ટેજ વડે કરી દઈએ, ચલો એડો માલ્ટેજ પડ્યું છે તેના વડે થોડું કામ પતાવી દઈએ તો શક્ય જ નથી. સમજ્યા? તો આ વાત મેં લાસ્ટ ટાઈમ પણ તમે ઉદ્દીપકની અંદર પણ મેં તમને કહી હતી કે એબર વિધિમાં લોખંડનો ભૂકો જ વપરાય. તો લોખંડના ભૂકા દ્વારા જ એબર વિધિ થાય. પછી આપણને એમ થાય તો સોનાનો ભૂકો વાપરીએ, એનાથી જોરદાર પ્રક્રિયા તો ના થાય. તો ઉત્સેચકની અંદર પણ એવું જ છે. કોઈ એક પ્રક્રિયા કોઈ એક ઉત્સેચક દ્વારા થતી હોય તો એના દ્વારા જ શક્ય બનશે. એના સિવાય બીજો કોઈ પણ ઉત્સેચક વાપરો એ પ્રક્રિયા શક્ય નથી. સમજે બેટા હું બોલ્યો? તો યુરિયાના જળ વિભાજન માટે યુરેઝ ઉત્સેચક વપરાતો હોય તો માત્ર યુરેઝ દ્વારા જ થશે. બીજા કોઈ પણ એ જળ વિભાજન કરી શકશે નહીં. કમ્પ્લીટ બેટા? તો આ વાત ધ્યાન. ચલો ત્રીજો મુદ્દો જોઈએ કે અનુકૂળ તાપમાને જ ઉચ્ચતમ સક્રિય છે. મતલબ એને સક્રિય થવા માટે અનુકૂળ તાપમાન પણ જરૂરી છે. કે ઉત્સેચક પ્રક્રિયાનો વેગ અમુક ચોક્કસ તાપમાનના મહત્તમ ગાળામાં જ એ કાર્ય કરી શકે છે, જેને અનુકૂળ તાપમાન કહેવાય. ચોક્કસ તાપમાનના ગાળામાં જ ઉત્સેચકો કાર્ય કરી શકે છે, જે તાપમાન એનું અનુકૂળ તાપમાન કહેવાય. આટલા તાપમાનથી ઊંચા તાપમાને કે નીચા તાપમાને ઉત્સેચકો કાર્ય કરી શકે નહીં. મતલબ ઉત્સેચકો જે છે એ 298 થી 310 કેલ્વિન તાપમાનના ગાળામાં જ કાર્ય કરશે. આનાથી તમે ઊંચું તાપમાન લઈ જાઓ તો ઉત્સેચક નિષ્ક્રિય બની જાય, નીચા તાપમાને પણ ઉત્સેચકો નિષ્ક્રિય બની જાય. તો અહીંયા આગળ જો બેટા કે આપણા માનવ શરીરનું તાપમાન 310 કેલ્વિન છે, મતલબ એના આસપાસ છે, જે ઉત્સેચકની ક્રિયા માટે અનુકૂળ છે, જેના કારણે આ તાપમાને આપણા શરીરની બધી જ જૈવિક ક્રિયાઓ થઈ જતી હોય છે. તમને થાય કે સાહેબ તાવ આવે એટલે તો શું થાય? બોલો વિચારો. તાવ આવે ને આપણું તાપમાન 310ની જગ્યાએ 313 કેલ્વિન થઈ ગયું. માની લો 3 ડિગ્રી જ વધ્યું, સોરી 3 કેલ્વિન જ વધ્યું, ફક્ત 3. હું તો કહું છું 312 જ થયું, ચલો 2 જ વધ્યું. તો પણ આપણા શરીરનું ટેમ્પરેચર જો આટલું પણ વધી જાય તો પણ આપણા શરીરના ઉત્સેચકો નિષ્ક્રિય થઈ જાય છે. તો તમે પણ અનુભવ્યું છે કે તાવ આવે ત્યારે કશું ગમતું નથી, ભૂખ પણ નથી લાગતી અને આપણને કંઈ ઈચ્છા થતી નથી. ઓકે બેટા? તો એ શરીરનું ટેમ્પરેચર વધ્યું તો એના કારણે આપણા શરીરના અંદરના ઉત્સેચકો બધા નિષ્ક્રિય થઈ ગયા. તેનો મતલબ શું થયો? તાપમાન વધવાથી ઉત્સેચકો નિષ્ક્રિય થાય, જેના કારણે ભૂખ લાગે નહીં, કંઈ ગમે નહીં. બરાબર? તાવ આવે ત્યારની વાત છે બેટા, બીજી કોઈ ક્રિયાની નહીં. બરાબર? બીજી કોઈ અસરો થતી હોય તો તેના કારણે ભૂખ ના લાગે એ અલગ વાત છે. આપણે તાવની વાત કરવાની છે. શરીરનું ટેમ્પરેચર વધી જાય તો એ પરિસ્થિતિની અંદર ઉત્સેચકો નિષ્ક્રિય બની ગયા, પાચન ક્રિયા શક્ય નથી થઈ, તો બીજી પણ ઘણી બધી ક્રિયાઓ અવરોધ થઈ જતી હોય છે. તો આ અનુકૂળ તાપમાન જરૂરી છે. ચલો ત્રીજો મુદ્દો ક્લિયર. ચોથો મુદ્દો સમજો કે અનુકૂળ પીએચ પણ હોવી જોઈએ. પીએચ પણ અનુકૂળ જરૂરી હોવી જોઈએ.
જેનો મતલબ કે ભાઈ આ પીએચ અનુકૂળ કેટલી છે, તો અનુકૂળ પીએચના ગાળાની અંદર જ ઉત્સેચકો કાર્ય કરી શકે. જો પીએચનો ગાળો અનુકૂળ ના હોય તો ઉત્સેચકો કાર્ય કરી શકે નહીં. અને આ અનુકૂળ પીએચ છે 5 થી 7ની વચ્ચેની પીએચ છે. અને આપણા રુધિરની પીએચ લગભગ 7 આસપાસ હોય છે. અને જેના કારણે આપણા લોહીની અંદર ઘણા બધા ઉત્સેચકો પ્રસરણ પામી અને જૈવિક ક્રિયાઓ પૂરી કરાઈ શકે છે. સમજે બેટા હું બોલે? તો મતલબ કે પીએચ પણ ખૂબ જ અગત્યની હોય છે. તો ઉત્સેચકો આ રીતે કાર્ય કરતા હોય છે. ચલો હવે એક નવો મુદ્દો લઈએ કે ભાઈ ઉત્સેચક અને સહઉત્સેચકની હાજરી. હવે ઉત્સેચકની સક્રિયતા કેટલાક પદાર્થોની હાજરીના કારણે વધે છે, જેને સહઉત્સેચકો કહે છે. તો મતલબ શું છે બેટા? સહઉત્સેચકની હાજરી. બરાબર. તો એના કારણે શું થાય કે સહઉત્સેચક જો હાજર હોય તો કેટલાક પદાર્થો જે છે એ સક્રિય બની જાય છે, અને જેના કારણે તે વધુ સરળતાથી કાર્ય કરી શકે છે. ઉત્સેચકો શાના બનેલા છે બેટા? પ્રોટીનના. હવે એની અંદર આ ઉત્સેચક છે, જોજો બેટા, ઉત્સેચક, એની સાથે સહઉત્સેચક ભળે તો આવું સહઉત્સેચક એ બિન પ્રોટીનીય ઘટક છે. અને આ સહઉત્સેચક તરીકે સામાન્ય રીતે શું હોય છે? તો વિટામિન હોય છે. સમજ્યા? તો સામાન્ય રીતે અહીંયા આગળ વિટામિન આવા કાર્ય કરે છે. તો મેં તમને આગળ પણ એક વાત, આગળના એપિસોડમાં પણ વાત કરી હતી બેટા, કે આપણા શરીરની જૈવિક ક્રિયાઓ યોગ્ય રીતે ચલાવી હોય તો વિટામિન ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. જેના કારણે લીલા પાંદડાવાળા શાકભાજી અને ફ્રૂટ યોગ્ય પ્રમાણમાં લેવા જોઈએ, જેના કારણે એમાંથી વિટામિન મળી રહે. આ ધ્યાન રાખવાનું. ઉપરાંત દૂધ પણ લેવું પડે. અને જો વિટામિન હશે તો સહઉત્સેચક હશે, અને આ બંને ભેગા થશે તો કાર્ય પદ્ધતિ ખૂબ ઝડપી થઈ જશે અને આપણા શરીરની બધી જૈવિક ક્રિયાઓ ખૂબ જ સરસ રીતે ચાલશે. બરાબર. તો અહીંયા આગળ આપણે આવા સમજી શકીએ. હવે આવા ઉત્તેજકો કે જે સામાન્ય રીતે આવી ક્રિયાને ઝડપી બનાવવા માટે મદદ કરે છે, તો જેની અંદર આપણે બોલ્યા સહઉત્સેચક એટલે વિટામિન છે, પણ આ ઉપરાંત કેટલાક પ્રકારના આયનો પણ હોઈ શકે છે, જેમાં Na+, ત્યાર પછી Mn2+, CO2+ અને Cu2+. આવા પ્રકારના આયનોનું યોગ્ય પ્રમાણ શરીરમાં દાખલ થાય તો આવા ધાત્વિક આયનો જે છે એ ઉત્સેચકના અણુને તે આગળ શું કરે છે? તો અહીંયા આગળ અણુઓ સાથે નિર્બળ રીતે તે આગળ ક્રિયા કરશે. અને નિર્બળ રીતે ક્રિયા કરે મતલબ બંધિત થાય છે, અને ત્યારે ઉત્સેચકને વધુ સક્રિય કરે છે. કોણ? આવા આયનો. તો આયનોએ ઉત્સેચકીય ક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે એ અગત્યના છે. તો એવું એક ઉદાહરણ લઈએ કે ભાઈ એમાઇલેઝ. બરાબર. આ ઉત્સેચક જે છે એ સોડિયમ ક્લોરાઇડની હાજરી હોય ને તો વધુ ઝડપથી કામ કરે છે. બરાબર. તો એમાઇલેઝ ઉત્સેચક છે, અને આવો એમાઇલેઝ ઉત્સેચક જે છે એ સોડિયમ ક્લોરાઇડની હાજરી હોય તો વધુ ઝડપી કામ કરે. તો તમને એમ થાય કે સાહેબ સોડિયમ ક્લોરાઇડ વધુ લઈએ મતલબ મીઠું વધારે ખાઈએ તો સારું નહીં, ફાયદાકારક? હા, એની યોગ્ય માત્રા ફાયદાકારક છે, પણ વધુ માત્રામાં મીઠું લેવામાં આવે ને તો નુકસાનકારક છે, બ્લડ પ્રેશર વધારી દેશે. તો એ પણ જોવું પડે. ઓકે બેટા? તો આ બાબત ધ્યાન રાખજો અને સમજી લેજો. તો ઉત્સેચકની હાજરી માટેની આ ચર્ચા કરી ગયા. હવે વાત કરીએ છીએ છઠ્ઠો મુદ્દો કે જેની અંદર નિરોધકો છે. બરાબર. અથવા ઉત્સેચકીય વિષ છે. નિરોધકોનો મતલબ અવરોધકો. બીજા શબ્દોમાં કેવું શું કહેશે કે બેટા? અવરોધકો. તો અહીંયા આગળ હવે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે સામાન્ય ઉદ્દીપક જેમ ઉત્સેચકના કેટલાક પદાર્થોની હાજરીમાં તે આગળ નિરોધન પામે છે, જે વિષ અથવા ઝેરીકરણની ક્રિયા દર્શાવે છે, જેને નિરોધકો અથવા વિષ તરીકે ઓળખવામાં આવે છે. હવે ઉત્સેચકની સપાટી ઉપર સક્રિય ક્રિયાશીલ સમૂહો સાથે પારસ્પરિક ક્રિયા કરી દે. કોણ? આવા નિરોધકો અથવા વિષ જેવા પદાર્થો. અને જો એની સાથે સપાટી સાથે પારસ્પરિક ક્રિયા કરી દે તો જેના કારણે ઉત્સેચકીય ઉદ્દીપનની સક્રિયતાને ઘટાડી કાઢે છે, અથવા આવા ઉત્સેચકનો સંપૂર્ણ રીતે નાશ કરી દે છે. શું બોલે ખબર પડી બેટા? તો કોઈ પણ ઉત્સેચક હોય, આ ઉત્સેચક છે,
એની સપાટી છે એ સક્રિય છે. તો આવા નિરોધકો અથવા વિષ તરીકે જે પદાર્થો હોય એની સપાટી સાથે બંધ થઈ જાય, અને સપાટી સાથે બંધ થઈ જાય તો આ સપાટીને નિષ્ક્રિય કરી દે. એટલે આવી સપાટી જે છે એ હવે કામ ન કરી શકે. તો મતલબ જ્યાં આગળ આવો ભાગ જોડાયો એ નિષ્ક્રિય થઈ જાય. તો એનો મતલબ કે જો આવું વધારે પ્રમાણમાં જોડાઈ જાય ને તો આખો ઉત્સેચક નિષ્ક્રિય થઈ જાય, એ કાર્ય ન કરી શકે. તો આ શું થઈ ગયું બેટા? તો ઉત્સેચકીય વિષ છે, નિરોધકો છે. તો આપણા શરીરમાં જે ઉત્સેચકો કાર્ય કરતા હોય છે એની અંદર ઔષધો મતલબ દવાઓ એ આવા નિરોધકો અથવા વિષ તરીકે કાર્ય કરે છે. તો આવા નિરોધક તરીકે અથવા વિષ તરીકે કોણ કાર્ય કરી શકે બેટા? દવાઓ. કેવી રીતે? તો દવાના જે અણુઓ છે એ અણુઓ શરીરમાં ઉત્પન્ન થતા ઉત્સેચકો સાથે જોડાઈ જાય છે, અને એ ત્યાં જોડાઈ જાય તો એના કારણે તે નિરોધકો તરીકે અથવા વિષ તરીકે કાર્ય કરશે. તો આ બાબત આપણે સમજી શકીએ, ક્લિયર કરી શકીએ. તો જેના કારણે તમે જુઓ ઘણી વખતે દવા, એન્ટીબાયોટિક કે કેટલીક દવાઓ લેવામાં આવતી હોય ને તો એના કારણે પણ ભૂખ નથી લાગતી. બરાબર? તો કેમ? કારણ કે પેપ્સિન સાથે ક્રિયા કરી દે શરીરમાં, અને પેપ્સિન સાથે ક્રિયા કરે તો પેપ્સિનની ક્રિયાને અવરોધી દે. પેપ્સિનને અવરોધી દે તો મતલબ શું થયું? પેપ્સિનની ક્રિયા ધીમી પડી ગઈ, એના કારણે પાચન ક્રિયા ધીમી પડી, આપણને જલ્દી ભૂખ જ ના લાગે. બીજા ઘણા બધા ઉત્સેચકો સાથે આવી ક્રિયા કરે છે. કોણ? દવાઓ. જેના કારણે ઉત્સેચકોની ઘણી બધી ક્રિયાઓને તે અવરોધે છે, અને ઉત્સેચકની આવી ઘણી બધી ક્રિયાઓને અવરોધે તેના કારણે આવી ક્રિયાઓ ધીમી પડી જશે. તો એ નિરોધકો છે, વિષ છે. બોલો બેટા, કમ્પ્લીટ આ વાત કરીએ તો આ બાબત ધ્યાનમાં રાખવાની, ક્લિયર કરતા. બરોબર? તો ઉદ્દીપકની એટલે કે સક્રિયતા એ ઘટાડી દે છે, ઉત્સેચકની સક્રિયતા ઘટાડી દેશે. તો દરેક ઉત્સેચક માટેની આપણે જે વિશેષતાઓ સમજી ગયા, વિશેષતાઓની અંદર અહીંયા આગળ આપણે ટોટલ 6 મુદ્દા ક્લિયર કર્યા. બરોબર? તો મુદ્દા વાઇઝ બુકમાં લખ્યું એ પ્રમાણે ટોપિક વાઇઝ કમ્પ્લીટ તૈયાર કરવાની ટેવ પાડી દેજો બેટા. મેં પેમ્ફલેટ આપ્યું એની અંદરથી પણ તમે કમ્પ્લીટ રેગ્યુલર રીડિંગ કરવાની અને લખીને તૈયાર કરવાની ટેવ પાડજો, જેના કારણે કોઈ મુશ્કેલી ના પડે, કોઈ તકલીફ ના પડે. બરોબર? ચેપ્ટર થિયરિકલ છે, ચેપ્ટરની અંદર બધા ટોપિક લખીને તૈયાર કરજો. ચેપ્ટરમાં કોઈ પ્રોબ્લેમ આવે એવું નથી, ધ્યાન રાખજો. બરોબર બેટા? તો આ પોઈન્ટ સમજી ગયા. હવે આટલા સુધી આજના ટોપિકની ચર્ચા કરીએ. નેક્સ્ટ ચર્ચા નેક્સ્ટ એપિસોડમાં કરીશું. ઓકે, ચલો, ગુડ ડે.